રાજકોટના ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં સવારથી જ શાંતિપૂર્વક મતદાનનો પ્રારંભ થયો છે। નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આદર્શ સ્કૂલ ખાતે કર્યું મતદાન। લલિત વસોયાએ પોતાના માતૃશ્રી સાથે મતદાન કરી લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી। રાજકોટના ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં સવારથી જ શાંતિપૂર્વક મતદાનનો પ્રારંભ થયો છે, ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આદર્શ સ્કૂલ ખાતે કર્યું મતદાન। લલિત વસોયાએ પોતાના માતૃશ્રી સાથે મતદાન કરીને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી છે। ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન અવશેષને તેનો લલિત વસોયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આજે ધોરાજી નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં મેં અને મારા પરિવારે અમારા બૂથ ઉપર સાથે મતદાન કર્યું છે। 101 વર્ષના મારા માતુશ્રી એની જિંદગીમાં એમને જેટલી પણ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની, ધારાસભાની, લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કર્યું છે, અને આજે પણ એમનો આગ્રહ હતો કે મારે મતદાન કરવા જવું છે, એમને મતદાન કર્યું છે। ધોરાજી ના મતદારો ઉપર મને સંપૂર્ણ ભરોસો છે। 2017 થી 2022 સુધી કોંગ્રેસની નગરપાલિકાએ ધોરાજીની અંદર જે વિકાસના કામો કર્યા છે, એના આધાર ઉપર હું દાવા સાથે કહી શકું છું કે આ વખતે ધોરાજીની 36 બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતવાના છે। ધોરાજીની અંદર 2017 પહેલા જ્યારે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હતી, ત્યારે 14.5 કરોડ રૂપિયાના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી। નગરપાલિકાએ સ્થાનિક ધારાસભ્ય તરીકે એમની વિજિલન્સ તપાસ કરવાની પણ અમે માગણીઓ કરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કોન્ટ્રાક્ટરો હતા અને એને જે ભ્રષ્ટાચાર આદર્યો હતો, સરકારે પણ એ બાબતની ગંભીરતાથી નોંધ લઈ 2017ની અંદર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ધોરાજી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની હોય, ત્યારે સરકારે અયોગ્ય શાસક ગણાવી ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ધોરાજી નગરપાલિકાને સુપરસીડ કરી હતી, અને એના પાપે આજે ધોરાજી દર 4 દિવસે પાણી મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।